હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 12 ભારતીય લોકશાહીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 12 ભારતીય લોકશાહીના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? જવાબ: 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે. સવાલ 2. લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? જવાબ: લોકમત કેળવવા મુખ્ય 2 માધ્યમોનો ઉપયોગ થાય છે. 1. મુદ્રિત માધ્યમો, 2. વિજાણુ માધ્યમો. સવાલ 3. ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સક્રિય છે? જવાબ: આપણા દેશમાં શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, મુનેત્રક જગમ અને આમ આદમી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, રાષ્ટ્રીય જનતા દળ જેવા પ્રાદેશિક પક્ષો છે. અને રાષ્ટ્રીય પક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે. પ્રશ્ન ક્રમ 2. વિધાનસભાના કારણો સમજાવો. 1. મતદાર લોકશાહીને જીવંત રાખે છે. કારણ કે ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ છે એવું રાજ્યતંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. 2. સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. કારણ કે ભારત લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો સરકારને રાજીનામું આપવું પડે છે. આમ સંસદીય શાસન પદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. આમ સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. 3. પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. કારણ કે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતા 2 મુખ્ય માધ્યમો છે. દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદું જુદું તારણો પર આવે છે. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ, જાણીને અને સમજીને પોતાના મંતવ્યો બાંધે છે. આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. 4. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. કારણ કે લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં
શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશના ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જાણી શકાય છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે. તેથી તે લોકશાહીની પારસીસી છે. પ્રશ્ન ક્રમ 3 ટૂંક નોંધ લખો. 1. રાજકીય પક્ષના પ્રકારો વિશેની ટૂંક નોંધ લખીએ. ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે, તેથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણો પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. આપણા દેશમાં રાજકીય પક્ષોના મુખ્ય 2 પ્રકારો છે. 1. રાષ્ટ્રીય પક્ષો અને 2. પ્રાદેશિક પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે, અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કજગમ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કજગમ, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મતોના આધારે રદ થઈ શકે છે, જ્યારે પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળી શકે છે. 2. મતદાર અને સરકાર. મતદાર અને સરકારી ઉત્તર ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઉચ્ચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે, તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. 3. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે.
તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારા સભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે. તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા નિયમો પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે. હવે રાજકીય પક્ષો. રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે. કોઈ પણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધ પક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરા કરવા જોઈએ. રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિસ્વાર્થ વૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે. લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં 2-3 જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી પંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે. પ્રશ્ન ક્રમ 4. તફાવત લખો. 1. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. રાષ્ટ્રીય પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બહુજન સમાજવાદી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. પ્રાદેશિક પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કજગમ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કજગમ, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબની અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક રાજકીય પક્ષો છે. 2. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહી. લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે, જ્યારે પ્રમુખીય લોકશાહીમાં રાષ્ટ્રના વડાપ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે. સમગ્ર પ્રધાનમંડળ સંસદ લોકસભાને જવાબદાર હોય છે, જ્યારે પ્રધાનમંડળ સેનેટને જવાબદાર હોતું નથી. પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા પ્રધાન અને તેમના પ્રધાનો છે. પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે. પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો છે. પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે. 3. મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમો. વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો,
પાક્ષિકો, માસિકો, વિશિષ્ટ વિષયના સામયિકો, વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે. વિજાણુ માધ્યમો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ વધુ છે. રેડિયો અને ટેલિવિઝન દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરે ઘર પહોંચી જાય. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા દેશની સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. પ્રશ્ન ક્રમ 5, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની સમજ લઈએ. 1. આપણા સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. વિકલ્પો છે: A. વ્યક્તિ દીઠ બહુમત, B. વ્યક્તિ દીઠ એકમત, C. વ્યક્તિ દીઠ વિરોધ મત અને D. વ્યક્તિ દીઠ જાહેર મત. સાચો જવાબ A. વ્યક્તિ દીઠ બહુમત. સવાલ 2. લોકમત ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે. A. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, B. દ્રશ્ય માધ્યમ, C. શ્રાવ્ય માધ્યમ, D. મુદ્રિત માધ્યમ. સાચો જવાબ D. મુદ્રિત માધ્યમ. EVM સાચું નામ ખાલી જગ્યા છે. A. ઇલેક્ટ્રોનિક વેલ્યુ મશીન, B. ઇલેક્ટ્રોનિક વેટ મશીન, C. ઇલેક્ટ્રોનિક વોટિંગ મેથડ, D. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. સાચો જવાબ D. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.